વડોદરામાં ભ્રષ્ટાચારના ભૂવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। શહેરના ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જવાના રસ્તા પર ભૂવો પડ્યો છે। અચાનક પડતા આ ભૂવાઓ રસ્તા બનાવવાની કામગીરીમાં ભેળસેળ થઈ હોય તે તરફ ઇશારો કરે છે। તેવામાં સામાજિક કાર્યકર સંજય પરમાર દ્વારા પણ સત્તાધીશો સામે કટાક્ષ કરતા સવાલો ઉભા કરવામાં આવ્યા છે। નમસ્કાર, વડોદરા આપણે ચકલી સર્કલ મેઇન રોડ છે, ત્યાં આગળ તમે જોઈ શકો છો કે ઓછામાં ઓછા 4 ફૂટની ઉપર ભૂવો પડેલો છે કે કોઈ પડ્યું, કોઈ મોટું અકસ્માત થશે તો જવાબદાર કોણ? તો કોર્પોરેશનનું આ જે ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે ખોટી રીતનો, તે લોકોએ ધ્યાન આપવું જોઈએ કે જેથી કરીને આવા જે ભૂવાઓ પડી રહ્યા છે કે કોઈ પડે તો કોઈને નુકસાન ના થાય। આમ તો ચોમાસામાં ભૂવા પડતા હોય છે, આ તો શિયાળો ચાલે છે। હા, સાચી વાત છે કે જેમ આપણે ચોમાસામાં જોઈએ તો રસ્તો ખરાબ હોય તો સમજ્યા કે ભાઈ પાણી વરસાદનું ભરાય છે, પણ આ તો શિયાળો છે તો શિયાળામાં હવે તો ભૂવા કેવી રીતે? અને રોડ તો દર 3 મહિને 6 મહિને બને છે, તો આ નવા રોડ બને છે તો આટલા ભૂવા ઊંડા કેમ? વડોદરા વીએમસીનું બજેટ 6500 કરોડનું આવે છે, એ વિશે તો શું કહેવાય? બજેટમાં તો શું આવે તમે જોઈ શકો કે એ બજેટ તો દર વર્ષે આવે જ છે, પણ બજેટ પબ્લિક સુધી કઈ પહોંચે છે? અને બીજી વસ્તુ કે તમે આજે વિચાર કરો કે સામાન્ય માણસ આજે કોઈ બી અકાઉન્ટ હોય, કોઈ બી સરકારી અકાઉન્ટ હોય કે પછી પ્રાઇવેટ અકાઉન્ટ હોય, દરેકે 3500 રૂપિયા અકાઉન્ટમાં રાખવા ફરજિયાત થઈ ગયા છે, બેલેન્સ, મિનિમમ બેલેન્સ। તો એ ખોટું છે, કારણ કે આજે સામાન્ય માણસ છે એ 1500 રૂપિયા બી એનો 8000 પગાર આવતો હોય, આ 500 રૂપિયાથી વધારે બચાવી શકે નહીં, બરાબર છે? તો એ 3500 રૂપિયા મેન્શન કેવી રીતે કરશે? શું આ રોડ છે તો ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયું એવું લાગે? હા, ચડી ગયો 100%, કારણ કે હવે આ લોકો ધ્યાન નહીં આપે તો કોઈને કોઈ પડશે, બરાબર છે? કોઈને મોટો અકસ્માત થશે તો જવાબદાર કોણ? બજેટમાં હવે વડોદરા શહેરને ભૂવામાંથી ચોક્કસી બાકાત મળશે કે શું? મળવું જોઈએ। અમે તો આ પબ્લિક છે ભાઈ, પબ્લિકનું છે અને સામાજિક હું કાર્યકર્તા છું, તો આપણે તો ઈચ્છીએ છીએ કે ભાઈ પબ્લિક સુધી આ બજેટની જે બી લાભ છે એ પહોંચે, પણ એ દર વર્ષે કહેવામાં આવે છે, પણ એટલું એકચ્યુઅલ જે રીતે થવું જોઈએ કામ, એવું કોઈ કામ થતું નથી। ભૂવાથી છુટકારો મળશે વડોદરાવાસીઓને? મળતો તો નથી। દરેક રસ્તા પર તમે જાઓ એકને એક નાના મોટા ભૂવા મળે જ છે, મળે તો સારી વાત છે, પણ મળતા છે ને જે રીતનું વિચારીએ છીએ।